આજે આપણે બનાવશું રીંગણા બટાટાનું શાક. તો ચાલો શરૂઆત કરી લઈએ. 4 ચમચી તેલ નાખ્યું છે અને એમાં હવે 1 ચમચી જીરું એડ કરી દઈશું. વાટેલું લસણ, ચપટી હિંગ નાખી દઈશું. ટમેટા એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું. ટમેટા ચડી જાય એટલે હવે આપણે એમાં રીંગણા અને બટાટાને એડ કરી દઈશું. હવે તેમાં અડધી ચમચી હળદર એડ કરી દઈશું. 2 ચમચી ધાણા જીરું, 1 ચમચી ચટણી નાખી દઈશું. સ્વાદ મુજબ નમક એડ કરી દઈશું. હવે આપણે મિક્સ કરી લઈશું. હવે એમાં પાણી એડ કરી દઈશું. મિક્સ કરી લઈશું અને કુકરનું ઢાંકણું ઢાંકી દઈશું. પછી 3 વિસલ જ કરવાની છે આપણે. 3 વિસલ થાય એટલે આપણે જોઈ લઈશું. ચાલો 3 વિસલ થઈ ગઈ છે તો હવે આપણે જોઈ લઈશું. આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. આમાં ડુંગળીના પાંદડા પણ એડ કર્યા છે, લીલી ડુંગળીના. તમારે નાખવો હોય તો તમે નાખી શકો, એનાથી સ્વાદ સરસ આવે છે. હવે આપણે ધાણા એડ કરી દઈશું. તો તમને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.